એમની સામે માથું ઉચકે એવું કોઈ નહોતું. એક ધારી એમની સત્તા ચાલી, સંપત્તિ વધી. એ ગામમાં એક બુદ્ધિશાળી માણસ પેદા થયો. એણે પહેલો વહેલો જ અવાજ ઉઠાવ્યો કે આટલી બધી સંપત્તિ મુઠ્ઠીભર માણસો પાસે શા માટે? શા માટે આપણે એમના કબજામાં રહેવું ને કર ભરવો? તે માણસે સંગઠન સાધ્યું. 20 જણાની સામે 2000 માણસો ભેગા થયા. એક માણસ 2000 માટે સુખરૂપ બન્યો અને 20 જણ માટે દુઃખરૂપ બન્યો. 20 જણને તો દુઃખ જ થાય ને. પણ એવું કહેવાય છે કે સત્ય સામે તમે ચૂપ રહ્યો ને એ જ તમારો ગુનો છે. પણ અત્યારે તો બધા ખોટાને જ સાથ આપે. ટોળા હંમેશા ખોટા ના જોઈ. ઓલું માણસ એકલો જ પડી જાય, પણ એની હારે 1000 હાથવાળો હોય છે. 20 જણ હોય ને એ 20 એટલે ઝેર. એવી જ રીતે ભગવાનના બધા અવતારો સજ્જનો માટે સુખરૂપ અને દુર્જનો માટે દુઃખરૂપ છે. કારણ કે જગતમાં પધારી દુર્જનો સામે તમે અવાજ ઉઠાવ્યો, તમે અન્યાયનો વિરોધ કર્યો. તમે આવા દુર્જનોને એમનો ઇજારો છોડવાના વખત કંઈ પણ ખરેખર સાચું હોય ને તો ક્યારેય મૂંઝાવું જ નહીં. 1 વાર પાડી દેશે, 2 વાર, 22 વાર. એક સમય એવો આવશે કે જ પડશે. છોકરાઓ પરીક્ષા વખતે ઓલી ચિઠ્ઠીઓ કરીને પહેલાં લઈ જતા, અત્યારની તો ખબર નથી. ધ્યાન ન એટલે લખી લે. પકડાઈ જાય એટલે 3 વર્ષ બગડે કે નહીં? અને એ લખ્યા પછી પાસ થઈ જશે એની ખાતરી ખરી? એ પકડાય એટલે કોઈ એને સાથ આપે? ખોટાને સાથ કોઈ આપે નહીં અને અપાય પણ નહીં. વ્રજ વિહાર હમણાં જ આપણે વાત કરી કે છેક ઓક્ટોબરમાં. હવે આપણે કીધું એણે સાંભળી લીધું, અહીંયા બેઠા બેઠા સાંભળે છે. તારી ઈચ્છા હોય ત્યાં લઈ જાજો. અમે તો જો આ અમારી અરજી, બાકી તારી મરજી. અમે તારી મરજી પ્રમાણે જીવવા માટે બંધાયેલા છે. બ્રહ્મ સંબંધ વખતે અમે કીધું કૃષ્ણ તવાસ્મે દાસો હમ, હવે તું રાખ તેમ રહ્યો. શ્યામ રાખે તેમ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ. અત્યારે ગોકુળમાં કાલે આપણે વિરક્ત વૈષ્ણવ અને ઓલી ક્ષત્રાણી સાથે સંબંધ હતો વૈષ્ણવને. હવે એ બરાબર નહોતી, અવૈષ્ણવ હતી, દુસંગ હતો. પણ ગુસાઈજીએ 2-3 વાર એ વૈષ્ણવને ચેતવો. પછી કીધું 5000 લઈ આવ ઉછીના. પરાણે ઓલો લઈ આવ્યો. થોડાક દીધા એટલે ઉઘરાણી, લાવ મારા 5000 લ. પછી તો હેરાન કરવા માંડી. ગુસાઈજીને કે હવે એ ક્યાં લઈ જા, જો એક બાજુ પડ્યા છે, આમાં અડાઈ નથી. આ તને જતાવ્યું કે દુસંગમાં તારું જીવન નિષ્ફળ ના બનાવ. ઘણાય વૈષ્ણવો એવા દુસંગમાં પડી જાય અને એવા અંડરમાં આવી જાય કે એને પૂછ્યા વિના કાંઈ કરી જ ન શકે. એનું કારણ એ છે કે એના પ્રભાવમાં છે. હવે આજે શ્રી ગોકુળમાં ગુસાઈજીએ દર્શનને આવેલા 8 વૈષ્ણવમાંના એક નિષ્કંચન વૈષ્ણવના તાપ ભાવથી તેના એક શેર ચોખા માગીને શ્રીનાથજી તથા નવનીત પ્રિયાજીના ભંડારમાં અડધા મોકલાવી દીધા. તે વૈષ્ણવના આવ્યા પછી જ આપણે કથા સંભળાવેલી.
આવા નિષ્કંચનજનો માટે જ શ્રી મહાપ્રભુજીએ કથા રસ પ્રગટ કર્યો છે. પૈસા માટે મથનારા તો મજૂર છે. જો ભાઈ આમાં લખ્યું છે, મારે તો સિદ્ધાંત વાંચું ને તોય મને આમ લોકો રસ્તામાં મળે એટલે દબડાવી નાખે. એ બધું ત્યારનું છે, અત્યારનું નહીં. એટલે અમારે વાંચવાનું નહીં. એમ સિદ્ધાંતો ત્યારે એ જ હતા, આજે એ જ છે અને આવતીકાલે આ જ હશે. અને સિદ્ધાંતો લખ્યા છે એ તો હું વાંચીશ અને વાંચીશ જ. આમાં સ્પષ્ટ લખ્યું છે, માટે જ આવા નિષ્કંચનો માટે શ્રી મહાપ્રભુજીએ કથા રસ પ્રગટ કર્યો છે. પૈસા માટે મથનારા મજૂરો માટે નહીં. આ સ્પષ્ટ લખ્યું છે. વ્રજ વિહારમાં પાના નંબર 227, જમણી બાજુના ફકરામાં. જેને જોવો એ જોઈ લેજો. પૈસા તો અહીં છોડીને જવાના છે. ભગવત ગુણાનું વાત તો સાથે લઈને જનારા સમૃદ્ધ છે, તેમ સમજાવી દીધું. જે ભક્તિના પૈસા લે છે, જે ભાગવતના પૈસા લે છે અને જે આપે છે, જે સત્સંગના પૈસા, હવે તો નવું નીકળ્યું છે સજાવટના પૈસા, ઠાકોરજીને શૃંગાર કરવાના પૈસા. હવે આપણે જોવાનું છે કે આપણે આ દુસંગમાં આવી જવું છે. ઘણા પાછા આપણને દલીલ કરે, પેલા એ નહોતું કર્યું, પેલા એમને ઓલા ચોરી કરી તમારે કરવાની તો કરો. બોલો વલ્લભાદી. મધુરાષ્ટક કરણમ મધુરમ. 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. બસ નવનીત પ્રિય શાસ્ત્રીએ ક્યારેય ભાગવતના પૈસા લીધા નથી. 252 વાર્તા પૈકી આજે જ એક જણનો ફોન આવ્યો કે અમારે જંબુસર ને ડાભા તમારી ભેગું આવું. મેં મારવાલા હું કોઈને ક્યાં લઈ જાઉં? આ લઈ જાય એને ભેગી હું જાઉં. મારું તો હવે મારી તબિયત સાચવાય એટલું મારો વાલો કૃપા કરે અને સન્મુખ કરે. મને કે શનિવાર અમારે અનુકૂળ છે. મેં તો આવો, મેં જગ્યા હોય તો પૂછી જુઓ. પછી એટલા જ સરળ સ્વભાવને એણે શું કીધું કે જગ્યા હોય તો તમારી હારે આવવાનો આનંદ, અને નહીં હોય તો અમે ગાડી લઈને આવશું. જો આ કહેવાય સરળતા. છેલ્લે નક્કી થાય તો બસમાં જગ્યા, એક બસ કરવી હતી, 2 કરી, અને તોય હજી 20 જણા તો લાઈનમાં છે. તો બિચારા એટલા સરળ. એ કહેલા બેન અમે ગાડી, મેં સારું મારવાલા. મને કે કયો તો ખરા કે મેં જો શનિવારે સવારે 6 વાગે નીકળશું એટલે 10 વાગે ત્યાં પહોંચશું. જેને જારીજી જંબુસર, જેને જારીજી ભરવું એ ભરશે. અને અમે બધા સર્વોત્તમના પાઠને કરીશું, થોડી વાર સત્સંગ કરીશું, પછી ડાભા દર્શન કરીને આવીને અહીંયા પ્રસાદ લેશું. તો તમે અમારી ભેગો લેજો. મને કે ના અમે છે ને અમારું સમેટીને, એ વૈષ્ણવ છે કે ભાઈ અમે અમારું સમેટીએ. મેં તો કાંઈ વાંધો નહીં, વૈષ્ણવ તો આપણે છીએ, પણ ઘણા એવા મર્યાદી વૈષ્ણવો જે પોતાનું સમેટીને ગાડીમાં લે અને એમને આપણે વંદન કરીએ. મને કે પછી સત્સંગ ક્યારે કરશો? અમારે, મેં કીધું જો અમને સત્સંગમાં રસ છે. મેં તો બપોર પ્રસાદ લઈને તો એલા બેન અમે છે ને સેજ મોડા આવશું, કારણ કે બસમાં જગ્યા નથી, ગાડીને ડ્રાઈવર લઈને આવશું, મોડા આવશું, એટલે અમને સત્સંગમાં. તો જંબુસરમાં બપોર પછી કરશું અને સાંજે પછી પ્રસાદ લઈને રસ્તામાં અનુકૂળતા હશે, ટાઈમ હશે તો પાદરા મહાપ્રભુજીના બેઠક છે મેં કીધું ત્યાં થોડી વાર જશું, અને નહીં હોય તો હેડ મારા રામ. તો એ બિચારા રવિવારનું એમ જતા. પછી મેં એને સમજાવ્યું બધું. મેં તો આવો મારવાલા શનિવારે જ છે અને બપોરે પ્રસાદ લઈને સત્સંગ કરીશું, એટલે તમારે નિરાંતે સમેટીને લાવવાની જરૂર નથી, પણ તમારે નિરાંતે આવો. વલ્લભના દર્શન થશે, ડાભામાં હરિરાયજીના દર્શન થશે, અને પછી આપણે બધાય સાથે મળીને સત્સંગ કરીશું. એટલે મેં જો શનિવારનો આ પ્રોગ્રામ. મને કે
જાજા કરી જય શ્રી કૃષ્ણ. 252 વાર્તા પૈકી 93મી વાર્તા 3 તુંબડાવાળા વૈષ્ણવને. તે ગુજરાતના સિદ્ધપુરનો વાસી હતા. તે સાત્વિક ભક્ત હતો. લીલામાઈનું નામ જયશ્રી છે. આ જયશ્રીમાં શ્રી સ્વામીજીનું અલૌકિક સૌંદર્ય છે. તેથી ઠાકોરજી તેને વશ થઈને રહે છે. તે છબી સિંધીથી પ્રગટ્યા છે. તેના ભાવરૂપ છે. કર્ણમ એટલે પ્રભુની લીલા. કર્ણ એટલે કાન, પણ અહીં કર્ણમ એટલે પ્રભુની લીલાના અર્થમાં. આ વૈષ્ણવ જન્માતાની સાથે જ શ્રી કૃષ્ણ બોલ્યા. બીજું કાંઈ બોલ્યા જ નહીં, જન્મતાની સાથે શ્રી કૃષ્ણ. પછી જેમ ગોપાલદાસ 9 વર્ષ સુધી મૂક્યા રહ્યા, કારણ કે નરસિંહ મહેતા હતા ને, બહુ માગ કર્યું હતું, મારું ઊંડી સ્વીકારો, મામેરું પૂરો, ઘી લાવી દો ને કેદારો રાગ ને. એટલે અહીંયા બોલ્યા જ નહીં. એ કહેવું બોલવું તો માગવાનું મન થાય, બોલવું જ નથી. અને જેવું ભાયલા કોઠારીને ત્યાં ગુસાઈજી પધાર્યા, જે અત્યારે અસારવાના બેઠા ગઈ છે, ગુસાઈજી પધાર્યા એટલે ભાયલા કોઠારીની દીકરી ગોમતી, એના વિવાહ રૂપાલના ગોપાલદાસ સાથે, વિવાહ એટલે સગાઈ કરેલી. એટલે પૂછ્યું, ભાયલા કોણ છે? એ કે આપણી ગોમતીનું વર. એ કે ગોમતીનો વર તો સાગર હોય, આકા મૂંગો. એ કે આપની કૃપા હશે તો સાગર બનશે. જો આપણે તો પાછા રોદડા મળવાલા જન્મથી. કેટલું સરસ ભગવદીઓ બોલે છે. જે રાજ આપની કૃપા હશે તો એ સાગર થશે. અને ગુસાઈજી પોતાનું ચરવિત તાંબોલ એના મુખમાં પધરાવ્યું અને પહેલો જ વલ્ભાખ્યાનો કેદારા રાગમાં વંદુ શ્રી વલ્લભ વિઠ્ઠલ શ્યામ કર્ણ તમાળ. પછી બોલ્યા જ નહીં. બધા બાળકો જન્મતા રડે, પણ આ તો શ્રી કૃષ્ણ બોલ્યા. મા બાપને નવાઈ લાગે. 3 દિવસ સુધી માતાનું દૂધ પીધું ને માત્ર ગાયનું જ થોડું દૂધ પીધું. 5 વર્ષના થયા ત્યાં સુધી કૃષ્ણનો જપ કરે, બીજું કાંઈ બોલે જ નહીં. વૈરાગીની જેમ રહે. શ્રી ગુસાઈજી સિદ્ધપુર પધાર્યા. આપ શ્રી સરસ્વતીમાં સ્નાન કરતા હતા. ત્યાં બાળક પણ સ્નાન કરતો હતો. તેને ગુસાઈજીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા. તેણે 2 હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, મેં આપના સ્વરૂપને ઓળખ્યો છું, મને શરણે લો. હવે શ્રીનાથજીને કોણ જાણી શકે? તો જેની ઉપર પ્રભુ કૃપા કરે એને એ જાણી શકે. જયશ્રી સ્વરૂપ આ ભગવતીએ માનું દૂધ પીધું નથી, ગાયનું દૂધ જ પીધું. ગાયની ગણતરી વ્રજ ભક્તોમાં છે. ગાયની ગણતરી વ્રજ ભક્તોમાં, માટે વ્રજ ભક્તોમાં આ સેવકની ગણતરી થઈ છે. શ્રી ગુસાઈજીએ દેવી જીવ છે તેને જળમાં જ ઊભો રાખી નાવ નિવેદન કરાવ્યું. સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં જ ઊભા રાખીને નામ નિવેદન કરાવી દીધું. શ્રી ગુસાઈજી પણ આ બ્રાહ્મણનું લીલા સ્વરૂપ જાણે. આ દેવી જીવ જે મળે તેમાં સંતોષ મામે. મા બાપને કઈ જુદી રસોઈ ચાલી કરી અને કહ્યું, મારામાં મમતા ન રાખો, નહીં તો દુઃખ પામશો. આ વૈરાગી સતત અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યા કરે, સદા ભગવત લીલાના આવેશમાં છકેલો રહે. તે ઘરમાંથી નીકળી ગયો. ગુજરાતથી શ્રીનાથજીના દર્શન આવે ત્યારે તેની પાસે 3 તુંબડા ખભે વાસાની પાછળ કમરે ટેકવીને આગળ કમરે બહારનું એમ રહ્યા કરે. આ 3 તુંબડા એટલે પિતાજીનું કોઈ વાજિંત્ર હોય. ગામમાં જાય ત્યાં ચપટી માગી લાવી, રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લઈને આગળ ચાલતી પકડે. એક દિવસ વરસાદ ખૂબ પડ્યો, રસોઈ ન થઈ શકી. 2 દિવસ વરસાદ બંધ ન થયો. ચાલવા લાગ્યો. ભિક્ષા કઈ રીતે માગવી, રસોઈ કઈ રીતે કરવી? તેથી ક્યાંય કોઈ ગુસાઈજીનો સેવક હોય તો તેને ત્યાં મા પ્રસાદ લઉં ઠાકોરજીને ધરાવો. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા.
શ્રી ગોકુલે સાસ્યામૃત ભેટ સ્વીકારે. એકવાર એક સિંહજી ડોસાએ ₹2 ભેટ ધરી, આમાંથી તપેલી આરોગાવજો. ત્યારે રવજી વોરાએ કહ્યું, રાજ, ₹2 તપેલીનું કહે છે. ત્યારે ગોકુલેશજીએ આજ્ઞા કરી, જે કાંઈ ખુશીથી ભાવથી આપે એને જ ભેટ કહેવાય, માગીને ન લેવાય. જો પ્રેમથી આપે એને ભેટ કહેવાય. આપણે કોઈનો બર્થડે હોય અને એની દીકરીને લગ્નમાં ઢીંગલી લઈ ગયા હોય ને પછી ઓલા એમ કે, ના ના, તમારે તો સોનાની ચેન આપવી જોઈએ, કોઈ કરે આવું? તો માગીને લે એને ભેટ ન કહેવાય, પ્રેમથી આપે એને ભેટ કહેવાય. તો ગોકુલેશજીએ આજ્ઞા કરી, જે કાંઈ ખુશીથી ભાવથી આપે તેને જ ભેટ કહેવાય, માગીને ન લેવાય. સાર, જેવી જેની ભાવના, જેવી જેની શક્તિ, તે મુજબ ભેટ ધરે, તેને રાજી ખુશીથી સ્વીકારવી. આમાં જ ભાવ મુખ્ય પ્રધાન છે. માગીને લીધેલું તે સેવા નથી, લોભ છે. આમ કરવાથી સામાની ભાવનાનો ભંગ થાય છે. ભાવના ભંગ થઈ ત્યાં પ્રભુ આરોગે નહીં. ધરીએ સાચો વૈષ્ણવે વૈષ્ણવનો સાચો વેશ ધારણ કરવા એક આશ્રય જરૂર છે. અન્યાશ્રયો મહાનેવ બાધક ભીયતા તત પ્રભુરુ દાસીનતાયા કારણમ ત્યજંતા ધૃતમ. ખરેખર અન્યાશ્રય બાધક જ છે, તેનાથી ડરતું રહેવું. જેવી રીતે વાઘની સામે શરીરનો નાશ થાય, તેવી જ રીતે અન્યાશ્રયથી ભાવનો નાશ થાય. તમે બધાને માનવા માંડો ને પછી તમને ઠાકોરજીમાં ભાવ ન રહે. અત્યારે આપણે આપણા ઘરે બિરાજતા હોય અને કેરી સરસ જોઈએ તો આપણને આપણા ઠાકોરજી જ યાદ આવે, બીજું કોઈ યાદ ના આવે. સવારે ઘરા વૈષ્ણવ એવું કરે, 6 કેળા લે, 2 અંબાજીએ ધરાવે, 2 મહાકાળીએ ધરાવે અને 2 પછી અહીંયા ધરાવે. આ અન્યાશ્રય છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજી અન્ય સંબંધ ગંધોપી કંદરામેવ બાધ્યતે. અન્ય સંબંધની ગંધ માત્રથી પણ પુષ્ટિ ભક્તોને ગરદન કપાય તેવું દુઃખ થાય. અન્ય સંબંધની ગંધ પણ ન લેવાય એવું ગુસાઈજી કહે છે. અને આપણે તો એકવાર તમે નહોતા આવતા પહેલાં ચંપારણ ગયા, પછી ત્યાંથી રાજીવ ગયા અને ત્યાંથી ઓલો ધોધ પડે છે એનું નામ હમણાં યાદ આવે એટલે કહું. તો ત્યાં તમે ધોધમાં આમ સામે જાઓ ને તો વચ્ચે માતાજીનું મંદિર, એટલે જેટલા જાય ને એટલાને ઓલા શું કહેવાય, ઓલા સાંકળ જેવા આવે ને એને શું કહેવાય, હા એ મીઠા કાજુ, ના ના એ કાંઈક કહેવાય. મને હવે આવું થાય હૈયે તો એ બધાને દેતા હતા. એટલે હું આ તો લગભગ 20-25 હવે નાની હું એટલે બધાએ કીધું કે તું આગળ જા, પછી અમારો હાથ પકડ એટલે અમે આવીએ, કારણ કે પાણી આટલા હતા. એટલે ઓલા દે ને એટલે જે પ્યોર વૈષ્ણવ હતા ને, હવે 25-30 વર્ષ પહેલાં તો આપણા ઘરે જે ઠાકોરજી નવા પધાર્યા હતા અને મને લાગે દૂધ મિશ્રી કંઈ ખબર નહીં. એટલે મેં આમ કર્યું, પછી બીજાએ આમ કર્યું. એક વૈષ્ણવ સખડી ધરાવે અને એના ઘરે 30 વર્ષથી ઠાકોરજી, તો કોઈ એણે હાથ આમ કર્યો, ઓલાઈ દીધું એટલે મને એમ કે હમણાં આમ રાખશે, મોઢામાં નાખી દીધું. એટલે ત્યારે પછી મને આવું બહુ સમજાય. પછી અમે દર્શન કરીને આવ્યા ને તો ઓલા જે મૂળ ભગવતી હતા એ મને કહે કે ઈલા ત્યાં પ્રસાદ લીધો તો મેં તો ના લેવાય ને, આપણે લેવાય બીજા ભગવાનનો. એટલે ઓલા બેન કે અનાદાર કોઈનોય ન થાય. ઓલા બેને એને બરાબર લીધા. એ કે તમારા વરની થાળીમાં ખાવ છો કે બીજાના? પછી એ તો બે વચ્ચે ત્યારે મને ખબર પડી કે એ ઠાકોરજીની સેવા કરતા હતા પણ બીજા રૂમમાં માતાજીનું સ્થાનક હતું, એમાં અનુષ્ઠાન નહીં કરે.
અને નવરાત્રિ કરે. હવે મને આ ખબર નહીં, એટલે એકવાર અમારે ક્યાંક વ્રજમાં જવાનું હતું, એટલે મેં તમારે આવું મને કે મને બહુ મન આવવાનું છે એલા, પણ અમારું અનુષ્ઠાન ને બધું. મેં કીધું શું? મને કે જો વર્ષોથી અમારે પરંપરા છે ને એ બંધ ન કરાય. મેં તો તમે ગમે એટલી સેવા કરો, મનમાં કીધું અનુષ્ઠાન ને નવરાત્રિ કરવાના ને ભૂલી ન જાય મન મારું રે લોલ, વલ્લભ પદ છોડી કहीं જાય જો ભૂલી. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની જુબાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મુનયો ભગવત ભક્તાયાનમ દૃષ્ટમ હરે કથામ શ્રોતુશ્ચ ભાવિત જ્ઞાનાદ વિદાસ્તુ સુકોન્યત. અર્થ: ભગવાનના ભક્તને પરલોક પધારતા જોવા માટે અને ત્યાં ભગવાનની કથા થશે એવું ભવિષ્યનું જ્ઞાન ઋષિઓને થવાથી તે કથા શ્રવણ માટે ત્યાં ઋષિઓનો સમૂહ આવ્યો. ક્યાં? પરીક્ષિત હતા ત્યાં. તેમનામાં સુખદેવજી શિવજીનો અવતાર હોવાથી પરંપરાથી તેમને ભગવાનનો અવતાર પ્રાપ્ત થયો છે. જ્યારે નારદજી, પરશુરામ અને વ્યાસજીમાં સાક્ષાત ભગવાનના અવતારનો ભાવ છે. એટલે બધાની હાજરીમાં સુખદેવજી સૌથી ઊંચા આસન પર બેઠા. એ અંગે બધાના મનમાં વિવાદ જાગ્યો. સંદેહનું નિવારણ કરે છે. વૈરાગસ્ય પ્રકર્ષેણ પ્રકોશત વિવક્ષિત જ્ઞાનય તુલ્યેપી દેવસા ત્યાગ્યાત ભાવજ્ઞ વકૃતા. કારિકા 5. અર્થ: સુખદેવજીને જે માન મળ્યો છે તેનું કારણ એમના વૈરાગ્યની દ્રઢતા છે. અહીં જ્ઞાન આપવામાં જેનામાં વૈરાગ્યની ઉગ્રતા હોય એનો જ મહાત્મ્ય હતો. જ્ઞાનની બાબતમાં તો નારદજી, સુખદેવજી સમાન હતા, પણ એનામાં વૈરાગ્ય નહોતો. સુખદેવજીમાં વૈરાગ્ય હતો, પણ નારદજીમાં ત્યાગ ન હોવાથી તેઓ વક્તા થઈ શક્યા નહીં. ભાર્ગવયાસી રામસ્ય વ્યાસ્યાસી હરેસ્તનો ગુરુણેવ સ્વરૂપ પ્રાપ્તિ જ્ઞાનદાનાન વકૃતામ. કારિકા છે. અર્થ: પરશુરામ અને વ્યાસજી ભગવાનના અવતાર છે. પરશુરામ છે એ આવેશ અવતાર છે, વ્યાસજી છે જ્ઞાન અવતાર છે. તેથી મોક્ષ આપવા ધારે તો આપી શકે છે, પણ પરીક્ષિતને તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને તે જ્ઞાન ગુરુથી જ મળે. જ્ઞાન બીજા પાસેથી મળે નહીં. તમે બીજા પાસેથી બધી અપેક્ષા રાખો ને તમે બધા જુદી જુદી સલાહ આપે. તમે તમારા ગુરુને પૂછો એટલે તમને યોગ્ય સલાહ મળે. કારણ કે જ્ઞાન થવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તે જ્ઞાન આપનાર શિવજી છે એમ બતાવ્યું છે. સુખદેવજી શિવજીનો અવતાર છે એમ કર્મ પુરાણમાં કથા છે, માટે તે વક્તા થાય છે, પણ વ્યાસજી કે પરશુરામજી વક્તા થાય નહીં. દ્વાસિન્લક્ષણોપેત સુખ એવ તતો ગુરુ એતદર્થ હિ ભગવાનિર્થો વૃષધ્વજ બીજા ધાનો તરમ રક્ષા વિષ્ણુતે શિવાત્મા. કારિકા 7. અર્થ: 32 લક્ષણા સુખદેવજી પરીક્ષિતને જ્ઞાન આપનાર ગુરુ થયા એટલા માટે જ ભગવાન શિવજીએ અવતાર ધારણ કર્યો છે. પરીક્ષિત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે રક્ષાનું કાર્ય વિષ્ણુનું હોવાથી એમણે રક્ષા કરી. સંહારનું કાર્ય મહાદેવજીનું છે, એટલે સંહારનું કાર્ય એમનાથી સંપન્ન થયું. લૌકિક અગ્નિદાહ ન કરવા માટે અલૌકિક અગ્નિ બ્રહ્મશાપથી રાજાનો દાહ થયો. 18મા અધ્યાયમાં
રાજા પરીક્ષિતને શાપ થયો એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં અદ્ભુત કર્મમાં ભગવાનની ઈચ્છાથી રાજાને શાપનું જે ફળ મળ્યું તેનું નિરૂપણ કરવામાં આવે છે. રાજાને ગંગાજીનું સાનિધ્ય, સત્સંગ અને જ્ઞાન ત્રણેય પ્રાપ્ત થયા. જો આ બધું ક્યાં થયું? ગંગા કિનારે સત્સંગ મળ્યો અને જ્ઞાન પ્રાપ્ત, ત્રિવેણી સંગમ થયો. ગંગા કિનારો, સત્સંગ અને જ્ઞાન, ત્રિવેણી સંગમ. પહેલા રાજા પરીક્ષિતે પશ્ચાતાપ થયો, એ એક રીતે તપ થયું. પશ્ચાતાપ થાય તમને એટલે તપ થયું. પછી રાજ્યાદિ પ્રત્યે ઉદાસીનતા થઈ એટલે વૈરાગ્ય થયો. અને આ વૈરાગ્યનો 4 શ્લોકથી નિરૂપણ કરે છે. કૃતે પાપાનુતાપા વયસ્ય પુંસ પ્રજાયતે પ્રાયશ્ચિતમ શ્રુતમ તસ્ય હરિસંસ્મરણ પરમ કારિકાંડ. અર્થ, પુરુષથી કોઈ પાપ થઈ જાય અને પછી એનું ખરેખર પશ્ચાતાપ થાય તો એનું ઉત્તમ પ્રાયશ્ચિત શ્રી હરિનું સંસ્મરણ છે, એમ શાસ્ત્રો કહે છે. તેથી હરિના સંસ્મરણના અંગરૂપે થયેલા પરિતાપનું એ નિરૂપણ કર્યું છે. અને ભક્તને જો પશ્ચાતાપ થાય તો તે ભક્તિરૂપ હોવાથી ભક્તિનો અંગરૂપ થઈ જાય છે. એ પ્રમાણે કોઈ બાબતમાં અપેક્ષા રાખ્યા વિના પરીક્ષિતને પશ્ચાતાપ થયો સૂતજી નિરૂપણ કરે છે. એને આજે વિરામ આપ્યો, કાલે આવશે પરીક્ષિતનો પશ્ચાતાપ. બોલો વલ્લભા શ્રી. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वारा मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.